આ જે જગ્યા કોર્ડન કરેલી છે, પોલીસ અહીંયા જે પટ્ટીઓ મારી છે, અહીંયા બેરીકેડ લગાવ્યા છે, પરંતુ આક્ષેપ અને એના ઉપર પ્રતિ આક્ષેપની વાત કરવામાં આવે તો શું આ મૃતકના પરિવારને ન્યાય મળશે ખરો? અને સમગ્ર જે બનાવ છે એ બનાવ દિવાળીના બીજા દિવસ, એટલે આપણે જે ખાલી દિવસ ગણીએ છીએ, એટલે 9 વર્ષ તો ચાલુ થઈ ગયું જ ગણાય. એ દિવસે જ્યારે અહીંયા અવધૂત ફાટક પાસે એક નાના બાળકને એક દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિ દ્વારા જેનો જીવ લેવામાં આવ્યો હતો, એ સમગ્ર મામલે આપણે અહીંયા કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા આપણી સાથે મહેન્દ્રસિંહ રાઠોડ છે, એમની સાથે સીધી વાત કરીશું કે શું આ મૃતક બાળકને ન્યાય મળશે, કઈ જગ્યાએ ખામી રહી ગઈ છે, શું કહેવા છે મહેન્દ્રસિંહ રાઠોડ, શું કહેવા માંગે છે, સમગ્ર વાત વિગતથી સાંભળીશું. બાપુ, અડધી રાતે આવવાનું, આ જગ્યા પર ઊભું રહેવાનું, કઈ વેદના છે કે અડધી રાતે તમને એને લઈને આવી છે? સૌથી પહેલાં આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું. બહુ ગણતરીની મીડિયા હોય છે જે ગરીબોની વેદના અને ગરીબોની પીડા આપ સમજી શકો અને પ્રજા સુધી પહોંચાડી શકો છો. સૌથી પહેલાં સૌથી ગંભીર, ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખે જેવી પરિભાષા આ મૃતક બાળક અહીં મર્યો છે, તમે જોઈ લો. આ સ્થળ પોલીસે એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે બાળક અને એનું પરિવાર ફૂટપાથ પર સૂતું હતું. શું ઉલ્લેખ કર્યો છે? એટલે ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખે. આ કયો વહીવટદાર છે કે જેણે આ સેટલમેન્ટ કર્યો? અને મારા નામથી મને કોઈ લોક ચર્ચા આવ્યું છે, સંદીપ પાટીલ કરીને આયા હતા અહીં ગાડી. અને વિષય ગંભીર તમને કહી દઉં કે 4 વર્ષના બાળકનું માથું તો કચડાઈ ગયું, માના પેટને હાથ ઉપર ગાડી ચાલી ગઈ, ત્યાં પછી પણ એને એસએસજીમાં યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં નથી આવી. હવે વિચારો, એફઆઈઆરમાં ઉલ્લેખ થાય છે, પોલીસ લખે છે કે પરિવાર કહે છે કે અમે ફૂટપાથ પર સૂતા હતા. તમને આ જોઈ લો, કેમેરો અહીં મારો, અહીં તમને ફૂટપાથ દેખાય? ફૂટપાથ દેખાય છે? છેટે ઠેઠ જુઓ. અને આખા રોડનો કેમેરો મારો. 8 ગાડીઓ એક સાથે 4 વ્હીલર નીકળી જાય અને 4 ટ્રકો નીકળે. વિચારો. અને પોલીસ તે છતાં એફઆઈઆરની અંદર કેસ કમજોર કરવા માટે ફૂટપાથનો ઉલ્લેખ કરે. અચ્છા, એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે 10 વર્ષથી ફૂટપાથ ઉપર રહીએ છીએ. મૃતક બાળક 4 વર્ષનું છે. એનો મતલબ એ જે દીકરી બા અત્યારે પ્રેગ્નેન્ટ જજુમી રહ્યા છે, દીકરાની માતા એ પણ પ્રેગ્નેન્ટ અહીં થઈ, એની પ્રસૃતિ પણ અહીં થઈ, એટલે દીકરાનો જન્મ પણ અહીં થયો છે. તો તમે જ્યારે ફૂટપાથ નથી, ફૂટપાથ શા માટે બતાવો છો? બીજું, આરોપી અહીં બિંદાસથી પબ્લિકનો માર ખાધા પછી બી એ આરોપી અહીંથી ભાગે છે. પોલીસ નથી પકડતી, પબ્લિક એને પકડે છે. એનો કોઈ વહીવટદાર આવીને મોબાઈલ લઈ જાય છે. એની સાથેના 3 જણ જેને પબ્લિક મારી મારીને સૂંઘે છે, પીધેલા છે, એ લોકોને પણ ગાયબ કરી દેવામાં આવે છે. બીજું, રિમાન્ડની માંગણી કોઈ જગ્યાએ જણાતી નથી. માટે ગરીબો માટે અલગ. કેમ કે આ મજૂર વર્ગ હતા, દિવાળી, ઉત્તરાયણ, વાર તહેવારનો ધંધો કરનાર વર્ષોથી ધંધો કરે છે. કારણ કે અહીં ગાડી એટલો બધો ટ્રાફિક હોતો નથી અને ફૂટપાથ પણ નથી. અને અહીં ગાડી સેંકડો લોકો પોતાની આજીવિકા રડી ખાય છે અને જેમાં કોઈને વાંધો વિરોધ હોવો જોઈએ નહીં. તો તમે એવો કેટલા લાખ રૂપિયાનો વહીવટ થયો? કારણ કે આ તો ભાજપમાં પોતાનું કનેક્શન ધરાવતા નહોતા, એ તો રોજ મજૂરી કરીને રોજ ખાનારા લોકો હતા, એટલે એમનું ભાજપ સાથે કોઈ લેવા દેવા નહોતું. પણ જે આરોપી હતો એ ખૂબ ભાજપમાં ઊંડો ઉતરેલો હતો. એના કોઈ વહીવટદાર સાથે બહુ સારા ઘનિષ્ઠ સંબંધ હતા. તો શું મારું પોલીસ તંત્ર
ગરીબો માટે ન્યાય અલગ, અને જો મૃતક ભાજપના કન્સલ્ટન્ટ હોત કે રાજકીય વગ ધરાવતો હોત તો એના માટે માપદંડ અલગ. તમેનું રિકન્સ્ટ્રક્શન એનો વરઘોડો બી નથી કાઢ્યો, અને તમે એમને પૂર્ણ સાચવવાનો પ્રયાસ કર્યો છે. મારા માનનીય આદરણીય કમિશનર સાહેબ, પ્રજા આપ પાસે અપેક્ષા રાખે છે, કારણ કે આપ છે ને પ્રજાના ટેક્સના રૂપિયાનો પગાર લો છો. આપ ગુજરાત સરકારના કર્મચારી છો, ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાઓના સાચવવા માટેના તમે કર્મચારી છો. અને જ્યારે મારા વડોદરા શહેરના સંસ્કારીજનો આજે આ ફૂટપાથ પર સૂચું હતું, ગરીબનું બાળક હતું, પણ એ કોઈના માના પેટે પેદા થયેલું બાળક હતું. આપણા ઘરે પણ આવું થઈ શકે છે. તો માટે વડોદરાવાસીઓ જાગો, આટલું બધું અંધેર નગરી ના હોવી જોઈએ. માટે પોલીસ કમિશનર સાહેબને કહું છું કે તમારી જે તપાસમાં ચૂક થઈ છે એ સુધારી દેજો. આ છે ને મારી તમને વિનંતી છે, કારણ કે પોલીસને હું પહેલેથી લાઈક કરું છું કે જ્યારે પણ પ્રજાને તકલીફ પડે છે ને, કોરોના કાળની અંદર પોલીસ પ્રજાની પડખે હતી. મોરલા પોલીસે બોલાયા હતા, પછી એવું માર્કેટિંગ થયું કે થાળીઓ વગાડી, તાલીઓ વગાડીને કોરોના જતો રહ્યો. મને ખબર છે કોરોના કાળમાં કેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા, કેટલા ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરીમાં સસ્પેન્ડ થયા. પણ આવું ગરીબો સાથે અન્યાય ના કરો, કોઈ વહીવટદારને કોઈ સેટલમેન્ટ કે ને તમે આવું ના કરો. આ મૃતક બાળક, એનો પરિવાર મજૂરી કરીને ખાનારો છો. ન્યાય પ્રણાલી બધા માટે સરખી રાખો. તમારી તપાસમાં આવા ચેડા ના કરો. તમે જ્યાં ફૂટપાથ નથી તમે ત્યાં ફૂટપાથ બતાવો છો. 10 વર્ષથી ફૂટપાથ પર સૂવે છે. હવે ફૂટપાથ હતી નહીં તો ક્યાં ફૂટપાથ પર સૂતા હતા? બાળકનો જન્મ 4 વર્ષનો છે, તો માતા પ્રેગ્નન્ટ બી અહીં થઈ છે અને પ્રસૂતિ બી અહીં કરી છે. એનું જન્મ સ્થળ છે. તમે મહેરબાની કરીને ફૂટપાથ નથી, ફૂટપાથ પુરવાર ના કરો, કેસ નબળો ના કરો. જે સત્ય છે એને તમે તપાસ કરો. આ દારૂની મહેફિલ ક્યાંથી કરીને આવ્યો, ત્યાર પછી એને બચાવવા માટે કોણ સંદીપ પાટીલ કરીને આવ્યો હતો, એની તપાસ કરો. ત્યાર પછી તમે જુઓ, આ મૃતક બાળકને જુઓ. હું તો દાદા છું, તમે તો માતા પિતા છો. મારા વડોદરા શહેરના સંસ્કારીજનો, હવે તો તમે જાગો. ગરીબનું બાળક હોય કે પૈસાવાળાનું બાળક હોય, કોઈ માની કોખે પેદા થાય છે. આ પરિવારની ફરજ શું, મજબૂરી શું? અહીં ગાડી પોતાનું ખૂણામાં પેટરું રેડતા હતા, રાતે ધંધો કરીને સૂતા હતા. આટલા મોટા રોડની અંદર પેલો પીધેલો અહીં ગાડી આવી જાય છે, એને બચાવીને લઈ જાય છે, અને ત્યાર પછી એને પણ વહીવટોદાર આવીને એને છોડાવી લે છે. પુરાવા નબળા કરવા માટે ફૂટપાથ નથી, ફૂટપાથ બતાવવામાં આવે છે. મારા માનનીય આદરણીય પોલીસ કમિશનર સાહેબ, પ્લીઝ અમારી આપ પાસે બહુ અપેક્ષા છે. પ્લીઝ અમારી પર દયા ખાઓ. આનાથી વધારે હું નહીં બોલી શકું, કારણ કે જો આને આ બાળક, મૃતક બાળકને એની માં સિરિયસ છે. હા, એ બી પ્રેગ્નેન્ટ છે. માં દીકરો બંને સિરિયસ છે. હવે તો માનવતા જગાડો. તમને માતાજી માફ નહીં કરે. જો હવે તમે ન્યાય ચૂક્યા ને, તો પોલીસ કમિશનર ભુવનની સામે, પોલીસ ભુવનની સામે હું આ મરણત ઉપવાસ કરીશ. તમે ગણતરીના 4 દિવસમાં ન્યાય કરો, બાકી મને આ ગરીબ બાળક માટે હું પણ ત્યાં આવીને મારું જીવન ટૂંકાવીશ. હું પાણી છોડી દઈશ, પણ આ બાળકને ન્યાય અપાઈશ. આનાથી વધારે હું કહી નહીં શકું. જય માતાજી. સિંહ રાઠોડનો જે કલ્પાંત છે